ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. પુષ્ટિ ભક્તોની વાર્તામાં આજે આપણે વાર્તા કરીશું શેઠ પુરુષોત્તમ દાસની પુત્રી રૂકમણીની. સારસ્વત કલ્પની વ્રજલીલા આ યુગમાં પ્રગટ કરવાની ભગવાનની ઈચ્છા થઈ ત્યારે પોતાના કૃપાપાત્ર એવા વ્રજભક્તોને ભિન્ન ભિન્ન સ્થળે પ્રગટ કર્યા. પોતે શ્રી ગોવર્ધનધર સ્વરૂપે અને સ્વામિનીજી શ્રી વલ્લભ સ્વરૂપે પ્રગટ થયા. વ્રજભક્તો પ્રેમ લક્ષણા ભક્તિને વરેલા હતા. તેમના ભાવ સ્વરૂપ એવા શુદ્ધ પુષ્ટિજીવોને શ્રી ઠાકોરજીમાં સહજ પ્રીતિ થઈ આવતી. પ્રભુ એમની પ્રેમભરી સેવાનો સાક્ષાત અંગીકાર કરતા. કાશીના કોટીપતિ શેઠ પુરુષોત્તમ દાસની પુત્રી રૂકમણી આવી પરમ કૃપાપાત્ર હતી. એ 5 વર્ષની થઈ ત્યારથી પ્રભુની ફૂલની માળાઓ કરવા લાગેલી. 7 વર્ષની વય થતાં મોતીની માળાઓ પરોવતી. બીજી નાની નાની સેવાઓ તો ખરી જ. ઘરમાં શ્રી મદન મોહન પ્રભુ બિરાજતા. રૂકમણી સમય સમયના દર્શન કરતી. પ્રભુ રસમય સ્વરૂપે ઝાંખી આપતા. રૂકમણી એકી ટસે એમને નિરખ્યા કરતી. કોઈ અનિવર્ચનીય ભાવો એના અંતરમાંથી ઉદ્ભવતા. દર્શન બંધ થતા વિરહ એવો થાય કે નેત્રોમાંથી અશ્રુ સરે. રાત્રિ દિવસ પ્રભુનું સ્વરૂપ એના હૃદયમાં રમ્યા કરતું. એના મનનો આ ભાવ બીજું કોઈ તો જાણી ન શક્યું. પિતાને કંઈક ખ્યાલ આવતો ગયો કે પુત્રી પર અનોખી કૃપા થઈ રહી છે. પુત્રી હવે કંઈક મોટી એટલે 9 વર્ષની થઈ. એ જમાનામાં આ તો લગ્ન યોગ્ય વય ગણાતી. શેઠની બહેનને હવે ચટપટી થવા લાગી. એ કહે, ભાઈ હજુ તમે જાગતા નથી? છોકરી કેવડી થઈ ગઈ છે. રૂકમણી વયમાં નાની હતી પણ સમજમાં મોટી. વળી એનું અગાધ રૂપ હતું. એની મીઠી વાણી અને વિનયી રીતભાત જોનારને મુગ્ધ કરી દેતી. બહેનનું ચિત્ત લૌકિકમાં વિશેષ હતું. વ્યવહાર કુશળતા પણ ખરી. મૂર્તિઓ શોધવાનું પણ એને જ સોંપાયું. ઘરના મોભા પ્રમાણે એક સારો મૂર્તિઓ શોધી કાઢ્યો. સગપણ નક્કી કરી દીધું. રૂકમણીને ખ્યાલ આવી ગયો કે આ શું થાય છે, પણ આ ગમ્યું નહીં. એની લગ્ની તો શ્રી મદન મોહન પ્રભુમાં લાગેલી હતી. સાસરિયા વસંત ચઢાવવા આવ્યા. પિતાએ પ્રસાદી વસ્ત્ર અને પ્રસાદી કુમકુમ આપ્યું. તે તો પુત્રીનો ભાવ જાણતા જ હતા. અસમર્પિત એવી કોઈ ચીજ રૂકમણી માટે યોગ્ય ન હતી. પ્રસાદી વસ્ત્રનું જ વસંત ચઢાવ્યું. હવે તો તે અપરસમાં પણ નહાય છે. શ્રી ઠાકોરજીની સેવામાં રસપૂર્વક ભાગ લે છે. સાંજે ઉત્થાપન તો એ જાતે જ કરે છે. સેવા વિના એક દિવસ પણ રહી શકે નહીં. આ કઈ એક જન્મના સંસ્કાર થોડા જ છે. પ્રભુ સાથેની પૂર્વની પ્રીત પૂર્વાવસ્થામાં જ પ્રગટી ચૂકી હતી. પણ ફોઈબાને લગ્નનો લાહવો લેવાની ઉતાવળ આવી ગઈ છે. શેઠે કંઈક ના કહેવા છતાં એણે લગ્નનું મુહૂર્ત જોડાવી લીધું. હવે બીજી વાત આવી. બહેન કહે છે, ભાઈ જુઓ, તમે કાશી નગરીના નગરશેઠ રહ્યા. લગ્ન મોટા ધામધૂમથી કરવા પડશે. કસર કરવા જશો તો નહીં ચાલે હો. બહેન જાણતી હતી કે ભાઈને જ્ઞાત જાતની મોટાઈમાં રસ નથી, પણ એને પોતાને ઘણો રસ હતો. ક્ષત્રિય જાતિમાં સ્વાભિમાન ઘણું, એટલે આગળથી આમ ચોખટ કરવા માંડી. ભાઈ કહે છે, બહેન એ નહીં બને. મારું ધન તો શ્રી ઠાકોરજીનું છે. મારે લોકોમાં મોટાઈ જોઈતી નથી. જેટલું આવશ્યક હશે તેટલું ખર્ચ પ્રભુની આજ્ઞા લઈને હું કરીશ. વાત પણ ખરી. રાજા પાસે જે શેઠ ગોબર ભર્યા હાથે પોતળી પહેરીને આવેલા, તેમને કોઈ પ્રતિષ્ઠાની ઈચ્છા તો હોય જ ક્યાંથી? બહેનને લાગ્યું કે ભાઈને બધી વાતમાં તંગ કરવા ઠીક નથી. એણે ચતુરાઈ વાપરીને ફેરવી તોડ્યું. ભલે ભલે, તમારે જે કરવું હોય તે ખર્ચ કરજો, બસ. એના મનમાં હતું કે ભાઈ નહીં કરે તો વધારાનો ખર્ચ હું કરીશ. એમાં શું, કરોડપતિની બહેન કંઈ કમ નહોતી. લગ્નનો દિવસ નજીક આવી રહ્યો છે. રૂકમણી એટલું સમજી કે કોઈક પતિ સાથે હવે એના જીવનનો સંબંધ બંધાય છે. પણ એના પતિ તો શ્રી મદન મોહનજી હતા. આ બીજો પતિ શા માટે? એને બહુ સમજાયું નહીં
પણ એનાથી કંઈ બોલાય તેમ પણ ન હતું. પરાધીન હતી. સમગ્ર સ્ત્રી જાતિ ત્યારે પરાધીન હતી. દીકરીને ગાય દોરે ત્યાં જાય. 9 વર્ષની બાલિકા ફોઈબા આંખ કાઢે તો થઈ જ રહી. એને બાની બીક નહોતી લાગતી, એટલી ફોઈબાની લાગતી. બીજું તો એ કંઈ બોલી શકી નહીં, પણ પિતાને એણે એટલું કહ્યું, બાપુજી, આપણા મદન મોહનજીનું એકેય ચિત્ર નથી, એક ચિત્રજી ઉતારાવો ને. પિતા સમજી ગયા. સુંદર ચિત્ર તૈયાર કરાવી દીધું. વળી બીજો પ્રશ્ન આવ્યો, અવૈષ્ણવ મૂર્તિયા સાથે રૂકમણી ફેરા કેમ ફરશે? એનો ઉપાય પણ થયો. લગ્ન પ્રસંગે શ્રી મહાપ્રભુજીને પધરાવવામાં આવ્યા. શ્રી વલ્લભે એ મૂર્તિયાને શરણે લઈને વૈષ્ણવ કર્યો. હવે લગ્નનો દિવસ આવ્યો. રૂકમણીને નવવધુ બનાવીને ચોરીમાં લાવવામાં આવી, પણ એ એકલી ન આવી. પોતાના પ્રિય શ્રી મદન મોહનજીના ચિત્રજીને છાનામાના ચોળીમાં સંતાડીને લાવી. એણે તો એમ જ માન્યું કે મારા લગ્ન શ્રી મદન મોહનજી સાથે થાય છે, ભલે ને લોકો ગમે તે માને. લગ્ન સમયે એને એટલું એ કુતૂહલ ન થયું કે વરને જરા ધારીને જોઈ લો. દ્રષ્ટિ એની નીચી જ રહી. સૌ વિચારતા રહ્યા કે છોકરી નાની છે એટલે શરમાઈ છે, કેટલું સમજે છે. લગ્ન થઈ ગયા અને સાસરે વળાવી. એકાદ માસમાં ન બનવાનું બની ગયું. કોઈ આકસ્મિક કારણે મૂર્તિઓ પ્રભુ શરણમાં પહોંચી ગયો. કુટુંબીજનો ઉપર તો જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો. શેઠની બહેનના કલેશનો તો પાર જ નથી. એને તો લગ્નની ઉતાવળ કરાવી હતી. ભાગ્ય યોગ માનીને મન વાળવા સિવાય હવે બીજો કોઈ ઉપાય નહોતો. પરંતુ ભગવદીઓ માટે તો ભાગ્ય કરતાંય ભગવત ઈચ્છાનું પ્રાબલ્ય વિશેષ. પોતાને કૃપારસ વરસાવવા માટે પ્રભુએ જ રૂકમણીને આમ લૌકિક બંધનમાંથી મુક્ત કરી દીધી હતી. લૌકિકમાં કલેશનો સંબંધ થાય તે હરિના અંગીકારનું લક્ષણ છે. લૌકિક કલેશ સંબંધો હરિ અંગીકૃત લક્ષણો. રૂકમણીના મનમાં તો કંઈ હતું જ નહીં. આ વયે લગ્નમાં જે ન સમજે તે વૈધવ્યમાં શું સમજે? વળી એણે તો પોતાના દુલ્હા શ્રી મદન મોહનજીને જ માનેલા હતા. છતાં એને એક મોટું દુઃખ સહેવું પડ્યું કે 1 વર્ષનું લાંબુ સૂતક લાગ્યું. પોતાના પ્રિય પ્રભુની સેવા છૂટી. જ્યાં એક પળનું અંતરાય જુગ જુગ જેવો લાગે ત્યાં વર્ષની તો વાત જ શી કરવી. એના વિરહ દુઃખનો પાર ન રહ્યો. પણ વસ્તુતઃ એ દુઃખ નહોતું, એ તો વિપ્રયોગ રૂપી પરમ ફળનું દાન હતું. પ્રભુ નિજજનના હૃદયમાં પોતાનો આનંદ સિદ્ધ કરવા માટે આમ વિરહમાં તપાવે છે. અગ્નિમાં તપે ત્યારે જ સુવર્ણ શુદ્ધ થાય છે ને. રાસ વખતે વ્રજભક્તોને પણ એમ જ થયેલું. બોલાવીને થોડું સુખ આપીને મન હરણ કરી લીધું. પછી અંતર્ધાન થઈને અત્યંત તપાવીને પછી જ મહારાસનું સુખ આપ્યું હતું. રૂકમણીને જીવનભર સુખ તો આપવાના જ છે, પણ અત્યારે તો એની ભારે કસોટી થઈ રહી છે. સાંસારિક દેહ સંબંધનો તો એને ખ્યાલ નથી, પણ પ્રબળ લાગણી ભર્યું એનું બાલ હૃદય પ્રભુ પ્રીતિ સહજ સ્નેહથી ખેંચાઈ રહ્યું છે. આમે બાલ હૃદય ઘણું ભાવનાશીલ હોય છે. મોટી વયે જ્ઞાન વધતા ભાવ મંદ પડે છે. પ્રભુને તો આવો નિષ્કામ, નિર્દોષ, સહજ સ્નેહ બહુ ગમે છે. જે કોઈ કોરી સેવામાં અડકી શકાય તે તો રૂકમણી પરમ પ્રેમથી કરે જ છે. પણ પ્રિયતમ પ્રભુના સ્પર્શ વિના એનાથી રહેવાતું નથી. લીલાનો જીવ છે ને. હાથ વડે એ પ્રભુના ચરણ સ્પર્શ નથી કરી શકતી, પણ મનને લોકવેદનું કયું બંધન રોકી શકે? પરંતુ તન વિનાનું મન અધૂરું તો ખરું જ ને. કેમે કરીને આ દિવસો જતા નથી. દૂર રહીને સમય સમયના દર્શન કરે છે, પણ સેવા માટે મન તરસે છે. એ વિરોધી કૃશ થતી જાય છે. સૌ માને છે કે છોકરી નાની છે, પણ વૈધવ્યનું દુઃખ કેટલું લાગ્યું છે. પિતા સિવાય કોઈને એની અવલૌકિક મનસ્થિતિનો ખ્યાલ નથી. જેમ તેમ કરતા હવે વર્ષ પૂરું થવા આવ્યું છે. વિરહની પરાકાષ્ઠા થઈ ગઈ છે. ધીરજની હદ આવી ગઈ છે. એક દિવસ રાજભોગ સમયે
રૂકમણી દર્શન કરે છે. શ્રી મદન મોહનજી હસતા હસતા રસ કટાક્ષ પૂર્વક એની સામે જોઈ રહ્યા છે, પણ લોકવેદની અમાન્યાનો પહાડ વચમાં ખડો છે. પ્રિયને એ સ્પર્શી શકતી નથી. પાસે છતાં જાણે લાખો ગાંવ દૂર છે. રૂકમણી વિરહથી વિહવળ થઈ ગઈ છે અને મૂર્છિત થઈને ઢળી પડે છે. ઘરના બધા ગભરાઈ જાય છે. માતા રડવા લાગે છે. કોઈ ભાનમાં લાવવા ઉપચારો કરે છે, તો કોઈ વૈદ્યને બોલાવવા દોડે છે. શેઠ બધાને ધીરજ આપે છે. એ તો જાણે જ છે કે આ રોગમાં વૈદ્ય બિચારો શું કરવાનો છે. સાસ નનંદ ઉપચાર પછી હારી, મરમ ન કાહો પાયોરી, વેદ બુલાએ ઢંઢોરી નારી, ચિંતા રોગ બતાયોરી. આ ગોપીના જેવી રૂકમણીની સ્થિતિ થઈ છે. શેઠ કામને બહાને સૌને બહાર મોકલીને રૂકમણીના કાનમાં એટલું જ કહે છે, બહેન, આજે સાંજે ઉત્થાપન વખતે તને શ્રી મદન મોહનજીના ચરણ સ્પર્શ કરાવીશું હો. અને આ સાંભળતા જ રૂકમણી સચેત થઈ જાય છે. તે દિવસે આ બધી ગળમથલમાં ઘરમાં કોઈને ખાવાયનું ભાવ્યું નહીં. રૂકમણીને પણ આપોઆપ વ્રત થઈ ગયું. સાંજે ઉત્થાપનનો સમય થયો. રૂકમણીને અપરસમાં નવરાવી શેઠે પત્નીને કહી દીધું, તું આને સુંદર વસ્ત્રાભૂષણો પહેરાવ, કાજળ બિંદી કર. શ્રી ઠાકોરજીની સેવામાં એને જેવા તેવા વેશે નથી જવાનું. પ્રભુને એ ન ગમે. માતાએ ઘરના કમાડ બંધ કરીને પુત્રીને સુંદર વેશ સજાવ્યો. પછી રૂકમણીએ વિવિધ મેવા સિદ્ધ કર્યા. શેઠે ઘંટાનાદ કરી ઉત્થાપન કર્યા. શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ધ્યાન કરીને રૂકમણી માટે આપ શ્રીની આજ્ઞા માંગી. પછી રૂકમણીને સૂચવ્યું કે હવે તું મંદિરમાં જા અને પ્રભુને મેવા ભોગ કર. શેઠ તો પછી બીજી સેવામાં લાગ્યા. રૂકમણી આનંદના આવેશમાં મેવાના થાળ લઈને મંદિરમાં જાય છે. નીચે નમીને પ્રભુ પાસે ધરવા જાય છે. ત્યાં તો મદન મોહન પ્રભુએ પોતાનો ડાબો ચરણારવિંદ લંબાવ્યો અને રૂકમણીને મસ્તકે મૂક્યો. રૂકમણીએ તે લઈને પોતાના હૃદય સાથે લગાવ્યો. એના રોમ રોમ પ્રફુલ્લિત થઈ ગયા. આનંદની અવધિ આવી ગઈ. ધોમ ધખતા ઉનાળા પછી જાણે નીલ મેઘ સહસ્ત્ર ધારાએ વસી રહ્યો હતો. વિરહાશ્રુ તો એણે વર્ષભર વહાવ્યા હતા. આજે તો હર્ષાશ્રુ એના કપોળ અને ઉરસ્થળ પર થઈને સરી રહ્યા હતા. શેઠ ચારીજી ભરીને ધરવા આવતા હતા. ત્યાં આ અલૌકિક ઝાંખી એમને ક્ષણવાર થઈ ગઈ. પિતાને પણ પરમ આનંદ થયો. લીલામાં તો બંને પરસ્પર સખીઓ જ છે. પુરુષોત્તમદાસ શેઠ શ્રી સ્વામિનીજીની સખી ઇન્દુલેખા છે અને રૂકમણી ઇન્દુલેખાની સખી મોદીની છે. આજે તો એનું લીલાનું નામ પણ સાર્થક થઈ રહ્યું છે. પરમ મોદ હર્ષ એના રોમ રોમમાં વ્યાપી ગયો છે. હવે નિત્ય પ્રતિ એ રસભરી સેવામાં નહાય છે. ઘરના માણસો તો એટલું જ સમજે છે કે ચાલો દીકરીનું મન ભક્તિમાં લાગ્યું એટલે સારું થયું, નહીં તો આખી જિંદગી કેમ કરીને જાત. એના અંતરના ભાવને કેવલ પિતાજી જ જાણે છે. અનુભવી બિના અનુભવ કહા જાણી, જાકો પિયા નહીં ચિત્ત ચોરે. આવી હતી પરમ ભગવદીય શેઠ પુરુષોત્તમ દાસની બેટી રૂકમણી. તો વૈષ્ણવો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી કરીને તમને આવા વૈષ્ણવોની વાર્તાની નોટિફિકેશન મળતી રહે. જય શ્રી કૃષ્ણ.